નમસ્કાર. આજે એનાલિસિસમાં શરૂઆતમાં બે તસવીરો બતાવવાની છે. પહેલા વરસાદની આગાહીની, ચેતવણીની, હાલની શું પરિસ્થિતિ છે, હવામાન વિભાગ શું કહી રહ્યું છે, હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે, હાલની પરિસ્થિતિ શું છે ને એના પછી શરૂઆત કરવી છે એવી તસવીરો બતાવવાની, જેને હું આજે કહેવાની છું ટકાવારીની તસવીરો. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆત મેં તમને જે કહ્યું એ પ્રકારે આવનારા સમયમાં હાલની પરિસ્થિતિ શું છે અને સેટેલાઇટ ઇમેજ ગુજરાતની ઉપર કંઈક આ પ્રકારની પરિસ્થિતિ દર્શાવી રહી છે. આજે છે બધા વાદળો છે અને સૌથી વધારે તીવ્રતા સાથે ક્યાં વરસાદ વરસી રહ્યો છે તો એ કચ્છ અને જામનગર દ્વારિકાની આજુબાજુના વિસ્તારોમાં વરસતો આ વરસાદ છે. અને વાદળની મુવમેન્ટ અને આખા દેશમાં શું થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો. આ તમને બાકીનું જે અહીંયા બતાવે છે બધી વીજળી વરસી રહી છે, વીજળી પડી રહી છે અને એ જ પ્રકારની વીજળી અહીંયા પણ જોવા મળી રહી છે. હાલની પરિસ્થિતિ છે. નાવકાસ્ટ મોસમ વિભાગ શું કહી રહ્યો છે, કયા કયા જિલ્લાઓમાં હાલની પરિસ્થિતિમાં આપણે જ્યારે આ વાત કરી રહ્યા છીએ, તમે જ્યારે એનાલિસિસ સાંભળી રહ્યા હશો ત્યારે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કયા જિલ્લાઓ પર હજી પણ ખતરો તોળાઈ રહ્યો છે વધારે વરસાદનો. તો સૌથી મોટો જિલ્લો એ કચ્છ તમને દેખાઈ રહ્યો છે. એના પછી આ મોરબી, જામનગર, દ્વારિકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ. આટલા જિલ્લાઓ એવા છે જે સૌરાષ્ટ્ર અને કચ્છનો મોટા ભાગનો વિસ્તાર એટલે કે ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વધારે વોર્નિંગ નથી આપવામાં આવી. આ અમદાવાદ છે તમને જે વચ્ચે દેખાઈ રહ્યું છે અને એ સિવાયના આટલા જિલ્લાઓ, જો ગુજરાતનો નકશો તમે ઓળખતા હો તો તમે સમજી ગયા હશો કે જે મોટા ભાગનું સૌરાષ્ટ્ર, આ જિલ્લાઓને બાદ કરતા 4 અને કચ્છનો વિસ્તાર, ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં પણ વચ્ચે એક ટપકું છે અને ત્યાં વરસાદની શક્યતાઓ છે. એ સિવાય અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની શું સંભાવનાઓ છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આ બધા જે જિલ્લાઓ છે એ ગુજરાતના આવા પ્રદેશો કે જ્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ રેડ એલર્ટ પછીની શું પરિસ્થિતિ છે અને આવનારા સમયમાં એટલે કે આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેવાની છે એ પણ હું તમને વિન્ડીથી કહી રહી છું, જે રેન અને થંડર પરથી, કે આવનારા સમયમાં કઈ જગ્યાએ આગાહી છે. આ વર્તમાન પરિસ્થિતિ, આ બની રહેલી આ સિસ્ટમના કારણે આવી રહેલો વરસાદ, અહીંયા વીજળી સાથે, વીજળીના કડાકા ભડાકા, વાદળનું અથડાવવું અને પછી વીજળીનો ચમકારો થવો અને પછી થોડી વાર પછી સાઉન્ડનો અવાજ આપણા સુધી, એ વાદળ અથડાવાનો અવાજ આપણા સુધી પહોંચવો, એ અહીંયા છે. સિસ્ટમ જે બનેલી છે જબરદસ્ત ડીપ ડિપ્રેશન, એ પાકિસ્તાનમાં શિફ્ટ થઈ ગયું છે. પણ એ જ્યારે વાદળ ફરી રહ્યા છે તો અહીંયા એનું કેન્દ્ર બિંદુ છે, પણ એની આજુબાજુ ફરતો પવન એટલે એની આ જે પાંખો છે તો અહીંયા સુધી ફેલાયેલી છે અને પાંખો અત્યારે સૌરાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે, કચ્છમાંથી આવતીકાલે પસાર થશે અને એટલા માટે આ વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે પણ એ પાંખો એટલું આસાનીથી, એ સિસ્ટમ અચાનક આમ ગાયબ નથી થઈ રહી, ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ડિપ્રેશન. અને એટલા માટે જે વિસ્તારોમાં આજે વરસાદ નથી સૌરાષ્ટ્રના, એ પંથકો છે ભાવનગર, અમરેલી, રાજકોટનો આ બાજુનો વિસ્તાર અને અહીંયા ઉપર સુરેન્દ્રનગરનો વિસ્તાર. અમદાવાદમાં પણ એની અસર દેખાશે. દ્વારિકામાં પણ વરસાદ વરસવાનો છે, આવતીકાલની પરિસ્થિતિ છે. અને એની પહેલાં આપણે જેમ જોયું હતું એ કે સૌથી વધારે છેક સુધી એ ડિપ્રેશન જ્યાં સુધી આખું પસાર ન થઈ જાય ત્યાં સુધી અસર ક્યાં રહેવાની છે તો એ કચ્છ પર અસર રહેવાની છે. સૌથી વધારે અસર આ વિસ્તારોમાં છે. હવામાન વિભાગે પણ આ જ પ્રકારની આગાહી કરી છે. રેડ એલર્ટ ક્યાં ક્યાં, કયા જિલ્લાઓમાં, મેં તમને નકશાથી બતાવી દીધું છે. પણ હવે આ આગાહી મળે એટલા માટે કે આપણે સાવધાન રહેવાનું હોય, સચેત રહેવાનું હોય, સતર્ક રહેવાનું હોય, પણ એ ન રહીએ સતર્ક ત્યારે શું થાય તો એ હવે મારે તમને એનાલિસિસમાં એક પછી એક તસવીરો અને બાકીના બધા નામ સાથે સંભળાવવું છે કે આ આગાહી હતી, બધી જ આપણને ખબર હતી અને છતાંય આપણે તૈયાર ન રહ્યા તો કઈ તસવીરો સામે આવી. અને આ તસવીરોને હું ખૂબ સાદી ગુજરાતી ભાષામાં એવું કહીશ કે આ ટકાવારીની તસવીરો છે. આ એવી ટકાવારી છે કે જે લેવાય છે અને જે છેક સુધી પહોંચે છે. આ એવી ટકાવારી છે જેના પર રોક લાગે તો માણસો ફસાઈ ન જાય. આ એવી ટકાવારી છે કે જેના પર થોડો ઘણો અંકુશ પણ કે નિયંત્રણ પણ લાવવામાં આવે તો અમદાવાદ હોય, વડોદરામાં કોઈ આમ કાયાકિંગ કરતા ન જવું પડે. અમદાવાદમાં કરોડોના ફ્લેટ હોય, મકાનો હોય, પણ બહાર નીકળવા માટે નીચે રસ્તો ન હોય, એ પ્રકારની તસવીરો ન આવે, એ પ્રકારનું આપણે દ્રશ્ય ન જોવું પડે કે એક 30 વર્ષનો છોકરો પોતાની ચાનો ગલ્લો શરૂ કરવા માટે, એ લારી દુકાન ખોલવા માટે જતો હોય અને પછી એક અંડરપાસમાં પાણી ભરાયું હોય ને ત્યાં એ ફસાઈ જાય.
આપણે એ તસવીરો ક્યારેય ન જોવી પડે કે અમદાવાદનું વૈષ્ણોદેવી સર્કલ કે જેને એવું આપણે માની રહ્યા છીએ કે આવનારા 5 વર્ષમાં અદ્ભુત ઝડપથી આગળ વધેલું અને આકાશને આંબતું ગગનચુંબી ઇમારતો સાથેનું અમદાવાદ એ વૈષ્ણોદેવી જંકશન પર જોવાના છીએ. ત્યાં આપણી પાસે હજારો કરોડ લાખો કરોડ રૂપિયાના માલિકો બેઠા છે. એ વૈષ્ણોદેવી સર્કલથી આમ સેજ ગાંધીનગર બાજુ નજર કરીએ એટલે અદાણીનું કોર્પોરેટ હાઉસ છે. સેજ ત્યાં આગળ જઈએ તો રિલાયન્સનું કોર્પોરેટ હાઉસ છે. અમદાવાદ બાજુ આવીએ તો નિરમા યુનિવર્સિટી છે, એની બાજુમાં જઈએ તો ઝાયડસ છે. ત્યાંથી સેજ આગળ જઈએ તો પેલો લુલુ મોલ બનવાનો છે કે જે ગુજરાતનો સૌથી મોટો મોલ હશે. આ બાજુ સામે આવીએ તો SGVP છે, એની બાજુમાં એક કેડી હોસ્પિટલ છે, અને એ સિવાય ઘણું બધું બની રહ્યું છે. ટૂંકમાં ગુજરાતની ખૂબ મોટી GDP એક જંકશનની આજુબાજુ વસેલી છે. પણ ત્યાં જે અંડરપાસ આવ્યો છે, જે હજી હમણાં જ બન્યો છે, ત્યાં આટલા કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પેલા 2 ગટરના ઢાંકણા મારવાનું ભૂલી ગયા છે. અને આ ગટરના ઢાંકણા નાખવાનું ને ગટર નાખવાનું ભૂલી જતા માણસોને ક્યારેક એવો વિચાર આવે કે એ લોકો માટે ખરેખર એક ઢાંકણીમાં પાણી આપીને આપણે મોકલવું જોઈએ. કે એમને એ વિચાર નથી આવતો કે તમે સતત પેલું પાણી જે રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે એને ઠાલવી ક્યાં રહ્યા છો, તો કે અંડરપાસમાં. પણ અંડરપાસમાં તમે ઠાલવી રહ્યા છો, ત્યાંથી ક્યાં જશે, તો કે ખબર નહીં. તો પરિણામ શું આવે, તો કે અંડરપાસ બંધ થઈ જાય. કોણે કર્યું, શું કર્યું, તો કે તો બહુ વરસાદ પડ્યો ને એટલે આવું થયું. વરસાદ પડે તો આવું થાય. વરસાદ પડે તો આવું ન થાય. વરસાદ પડે પછી પાણીને જવાનો રસ્તો ન મળે ત્યારે આવું થાય. આટલી પાયાની સમજણનો અભાવ આપણને દેખાય છે. અને એટલે શરૂઆત કરીએ ટકાવારીની એ તસવીરો જોવાથી. એક પછી એક હું મારું ખાલી નામ બોલીશ, પછી એનો વિડીયો બતાવીશ. બહુ જ સિમ્પલ છે, તમે તમારી આંખોએ જોઈ લો. તમારે એને ટકાવારીની તસવીરો માનવી કે ન માનવી, તમારે એને તમારા પક્ષના ચશ્માથી જોવું કે ન જોવું, એ તમારી મરજીનો વિષય છે. પણ મારી ફરજ છે કે હું તમને એ તસવીરો બતાવું જેથી તમે અવગત થાઓ કે તમને ક્યારેક વિચાર આવે છે કે આટલા લાખો કરોડ રૂપિયા જે રાજ્યનું બજેટ હોય એ રાજ્યના નાગરિકોએ અંડરપાસમાં પાણી ભરાઈને શું કામ મરે છે. સૌથી પહેલાં જોઈએ અમદાવાદ કચ્છ નેશનલ હાઈવે બંધ થયો છે એની તસવીરો. હવે જોઈએ વડોદરાના 2 વિડીયો. એક સમા વિસ્તારમાં બધી ગાડીઓ છે એમ ભયાનક આમ તરતી હોય રીતે ડૂબી ગઈ બધી ગાડીઓ, અને એક વ્યક્તિ છે ત્યાં એ મંદિર પાસેના વિસ્તારમાં, એ વિડીયોમાં પણ બોલી રહ્યા છે એટલે એરિયાનું તમને ખબર પડી જશે. પેલી આમ કાયાકિંગ લઈને આમ તરતા જવા માટે નીકળ્યા વડોદરાને જોતા. અને એક મેં વિડીયો પણ જોયો કે જેમાં કોઈ બોલી રહ્યું હતું પાછળથી બેકગ્રાઉન્ડમાં કે અંબાલાલ કાકા જોડે ઓળખાણ હોય તો એમને પૂછજો જઈને કે આપણે ગાડી લાવવાની છે કે બોટ લાવવાની છે, તો ખબર પડે. કેમ કે આ બંધ નથી થઈ રહ્યો વરસાદ. વરસાદ આવે છે એટલા માટે પાણી નથી ભરાતા, આટલી બેઝિક સમજ આપણી અંદર નથી. વરસાદ આવે ને પાણી ભરાય તો એ કલાક માટે ભરાય, પછી ઓસરવા જોઈએ. એને જવા માટે રસ્તો નથી મળતો. તમારા ઘરના રસોડામાં કોઈ દિવસ ગટર બ્લોક થઈ છે? શું કામ બ્લોક થઈ છે? તો કે કંઈક કચરો છે એ ભૂલથી જતો રહે. બેન જે કામવાળા આવે સાફ કરવા માટે, પેલું ગટર એમને સાફ પેલું કરવું ન પડે એટલે ક્યારેક ઢાંકણું ખોલીને બધો કચરો જવા દે. એક દિવસ શું થાય તો આખી ગટર ઉભરાય, પાણી પાછું આવે, પાણી અંદર જઈ જ ન શકે. બસ તમે જે નાના પાયે તમારી ભૂલના કારણે થાય છે એ મોટા પાયે મોટી ભૂલોના કારણે થાય છે. અને એના પછી જે ભોગવવાનું આવે સામાન્ય માણસોએ આવે છે. જોઈએ વડોદરાની તસવીરો. આ વરસાદમાં કાયાકિંગની મજા અમારા વિસ્તારમાં આ મેયરશ્રીને અર્પણ છે કે આવી રીતે લોકો મજા લે છે. રામેશ્વર મંદિર પાસે નાવડીઓ ફરતી થઈ ગઈ, કોર્પોરેટરો ગાયબ છે, મેયર ગાયબ છે, પણ નાવડીઓ અમારા વિસ્તારમાં ફરતી થઈ ગઈ.
એક જબરદસ્ત વિડીયો બતાવવો છે તમને. હજી હમણાં જ છોટાઉદેપુરના 2 વિડીયો જોયા હશે તમે, બહુ તાજા અઠવાડિયાના જ છે કે આમ માણસો જતા હોય ને પુલ ભમ થઈ જાય, અને પુલ ભમ થઈ જાય એટલે આપણે એવું લખીએ કે વિકાસ પડ્યો. પણ ક્યાં પડ્યો? કેમ સતત પડી રહ્યો છે? અને સતત પડે છે તો એને વાગતું કેમ નથી? એ સતત પડે છે તો એ આંધળો છે કે ચશ્મા નથી પહેરતો કે એને ખબર નથી પડતી? પ્રોબ્લેમ ક્યાં છે? વિડીયો સુરેન્દ્રનગરનો છે. સુરેન્દ્રનગરના ચોટીલાનું હબિયાસર છે, અને ત્યાં હજી લોકો વિડીયો બનાવતા હતા કે પુલ ખરાબ હાલતમાં છે ને ત્યાં જ એ પુલ પડી ગયો. એટલે પુલ થઈ ગયો, ખેંચાઈ ગયો આખો. પાણી આવ્યું ને પુલને લઈને જતું રહ્યું. એ વિડીયો પણ તમે જોઈ લો. હવે થોડું લેટેસ્ટ તમારે બધાને જે દરરોજ જવાનું થતું હશે અથવા સમયાંતરે જવાનું થતું હશે, એવો અમદાવાદ રાજકોટ હાઈવે એટલે વાંકાનેર બાઉન્ડ્રીથી હીરાસર એરપોર્ટની વચ્ચે આખો રોડ જ ઉખડી ગયો. ત્યાં યાતાયાત ચાલુ છે, અધિકારીઓ પહોંચ્યા છે, કેમ કે કનેક્ટિંગ એ હાઈવે છે, એ બંધ થાય તો લોકો બહુ રખડી પડે એવી હાલતમાં છે, અને બધું રિપેર કરવાનું કામ ચાલુ છે. રાજકોટથી તમે જેતપુર જાઓ તો એટલો અતિશય ખરાબ. હું હમણાં વચ્ચે જુનાગઢ ગઈ હતી એટલે મને ખબર છે એ રસ્તો એટલો ખરાબ છે. એ રસ્તાની પીડા, અને એ પીડા પર જબરદસ્ત જખમ લાગે ને એના પર કોઈ આમ મીઠું ને મરચું અંદર ઉપર નાખતું હોય એટલી ભયાનક પીડા ત્યારે લાગે કે જ્યારે તમારી પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે. ભાઈ પહેલાં રસ્તો તો બનાવો, પછી ટેક્સ લો. ટેક્સ લીધા જ કરવાનો જનતાને બધી બાજુથી. બસ પૈસા એના શોષી લો બધી બાજુથી, અને એના શોષણ પછી એના પોષણ માટે એને રસ્તો નહીં આપો તમે. પણ નથી આપતા અને કોઈ ફરક પડતો નથી. એટલે અમદાવાદ રાજકોટ હાઈવે પરથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ પણ જોઈ લો. આ લેન્ડસ્લાઇડિંગને લીધે આખો રોડ ઉપસી આવ્યો છે અહીંયા. અને એને લીધે જો આ ગાડી અહીંયા ભટકાણી જોઈ લો. આવી રીતે આખો રોડ ઉપસી આવ્યો. અત્યારે અહીંયા એરપોર્ટ પાસે છે આ જગ્યા. જોઈ લો, એરપોર્ટથી 1-1.5 કિલોમીટર આગળ છે રાજકોટ એરપોર્ટથી. સાથે સાથે વિડીયો 2-3 દિવસ પહેલાનો છે, પરંતુ છોટાઉદેપુરના 2 વિડીયો સામે આવ્યા હતા. એક નેશનલ હાઈવે પરનો એક જે રસ્તો હતો એ કોઝવે આખો ધોવાઈ ગયો, બીજો એક પુલ તૂટી ગયો. એમાંથી એક તો 2.5 કરોડના ખર્ચે 1 વર્ષ પહેલાં જ બન્યો હતો. હવે 2.5 કરોડમાં કેટલી ટકાવારી એનો હિસાબ કરવા બેસીશું ને આખી ગુજરાતની ટકાવારીનો હિસાબ કરીશું તો આપણને વિચાર આવશે કે આટલા કરોડો રૂપિયા લોકો ચાઉં કરી જાય છે, તો જાય છે ક્યાં એ રૂપિયા? એવું શું કરે છે એ પૈસાથી? મોંઘામાં મોંઘી ગાડી, મોંઘામાં મોંઘું ઘર, સારામાં સારી ઘડિયાળો, શૂઝ, ચશ્મા બધું જ લે, પહેરે, છોકરાઓને વિદેશમાં ભણાવે, જલસા કરે. તો એ કેટલા ખબર નહીં. વાપરી નથી શકતા એટલું ભેગું કરવાની લાલચ ક્યાં જઈને આપણને રોકશે એ ખબર નથી. જોઈ લો છોટાઉદેપુરના એ બંને વિડીયો જે 1-2 દિવસ પહેલાં ને એક એના 2 દિવસ પહેલાં સામે આવ્યા છે.
હવે અમદાવાદની એક એવી તસવીર જુઓ જે દક્ષિણી અંડરપાસમાંથી સામે આવી. ખોખરા પાસેનો એ વિસ્તાર. એક 30 વર્ષનો યુવાન, જીવણભાઈ એનું નામ, અને એ પોતાની ચાની લારી ખોલવા માટે નીકળ્યા. અંડરપાસમાં ભયાનક પાણી ભરાયેલું હતું અને એ ત્યાં મોતને ભેટ્યા, ડૂબી ગયા. ખોખરા પોલીસ હવે તપાસ કરી રહી છે. ત્યાંથી જ એ અંડરપાસ બંધ કરવાના અને બાકીના દ્રશ્યો સામે આવ્યા. જોઈએ. અમદાવાદની પણ અમુક તસવીરો બતાવી છે. અમદાવાદમાં ગોતા પાસે એક સરસ મજાનો વિસ્તાર આવેલો છે, ગોદરેજ ગાર્ડન સિટી એવું કહેવાય છે. એક અલગ સ્પેશિયલ એક નવી વસાહત બનેલી છે. ત્યાં તમે પ્રવેશ કરો એટલે સુંદર મજાના વૃક્ષો છે. અમદાવાદની વચ્ચે હરિયાળું એક નગર બનાવવાની કોશિશ થઈ છે અને ત્યાંના ફ્લેટ છે જેની કિંમત 3 કરોડ, 4 કરોડ, 5 કરોડ રૂપિયા સુધીના ફ્લેટ છે. પણ એ 5 કરોડનો તમારી પાસે ફ્લેટ હોય, 5 કરોડમાં બંગલો તો અહીંયા મળતો નથી એટલે ફ્લેટ જ હોય, પણ 5 કરોડનો ફ્લેટ હોય ને તમારે નીચે ઉતરો, તમે ઉપર હોવ તો તમને એવું લાગે કે આહા આકાશમાં તમે પહોંચી ગયા છો, 12મા માળ પર રહીને આમ અમદાવાદને જોઈ રહ્યા છો. નીચે ઉતરશો તો એટલા જ નીચે ઉતરી ગયા હોઈશું ને ગર્તામાં ધકેલાઈ ગયા હોઈશું એવું લાગશે, કેમ કે ચારે બાજુ પાણી ભરાયેલું છે. લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે પણ એમની પાસે જવા માટે બીજો કોઈ રસ્તો નથી. એકદમ સંક્ષિપ્તમાં એ વિડીયોઝ જોઈએ અને ખૂબ ટૂંકમાં એમને સાંભળીએ જ્યારે એ પોતાની ફરિયાદ કરી રહ્યા છે. હું તો અહીં ગયો રાત્રે. હજી સુધી આ પાણીનો નિકાલ હજી સુધી નહીં કર્યો. તમે રાત્રે આવ્યા હતા? હા, હું રાત્રે 10:30 અહીંથી નીકળ્યો. આનાથી વધારે સાઈઝનું પાણી હતું. બધી જગ્યાથી પાણી ક્લીન કરી હતું. બહુ જ મોંઘા મકાનો મોંઘા છે પણ રસ્તામાં અને ડ્રેનેજ સિસ્ટમમાં કોઈ દમ નથી. અહીંયા ખાડા તો અત્યારે આવવાના હોય ને તો રોડો બની જાય બરાબર, ત્યારે અત્યાર પછી તો આ કશું જ ન હોય. ત્યારે અમારા માટે તો નાખશો ગાડી અંદર કે ના ના, પાછી વાળી ગયો ને પાણી, ગાડી બંધ થઈ જાય. તકલીફ છે પાણીની આ ગોદરેજ ગાર્ડનની. દૂર દૂર સુધી તમે જ્યાં પણ જોશો ત્યાં અડધા ટાયર જે કહેવાય 4 વ્હીલરના દબાઈ જાય એવી પરિસ્થિતિ છે. બિલ્ડિંગ ઊંચી છે, રોડ ઊંચા છે, બરાબર છે. કોઈ કહે છે કે આ પ્રાઇવેટ રોડ છે, કોઈ કહે છે ગવર્મેન્ટ આપણે એમસી રોડ છે. અમારે તો બધી જમા બધી તો દર વર્ષે આટલું જ પાણી ભરાય છે? આટલી મોટી ટાઉનશીપ છે અને બધું પ્લાન કર્યા પછી બનેલું છે તો ગવર્મેન્ટ બ્લેમ કરે છે, ઓનર્સ બ્લેમ કરે છે ગવર્મેન્ટ. હવે સાંભળીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને. એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ગુજરાતીમાં લખેલો પત્ર છે. એના શબ્દો છે: મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપ જાણતા હશો કે સતત અતિવૃષ્ટિથી ગુજરાતના લોકો ખૂબ જ પરેશાન છે. એનડીઆરએફની ટીમ વધારે તૈનાત કરવી જરૂરી છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ, મોરબી કે કચ્છ સહિત ગુજરાતના બહુ જ મોટા વિસ્તારમાં અનેક શહેરો, અનેક ગામોમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. લોકોને રાહત પહોંચાડવામાં આવી નથી એવી સતત ફરિયાદો ઉઠી રહી છે. ગટરના પાણી શહેરોમાં અનેક જગ્યાએ ઉભરાયા છે જે રોગચાળો પેદા કરશે. કેશડોલ જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક ચૂકવવાની જોગવાઈ હોવા છતાં ચૂકવાતા નથી. ખેડૂતોને કલ્પી ન શકાય એવું નુકસાન થયું છે. કચ્છમાં ગઈકાલે પાણીમાં તણાઈ ગયેલી જીપમાં જે ભૂપેન્દ્રભાઈ રાઠોડ બેઠા હતા એમની હજી સુધી બચાવ કામગીરી કરતી તંત્રની ટીમ ભાળ મેળવી શકી નથી. આવા બીજા અનેક કિસ્સા છે. પશુપાલકોના પશુ માટે ઘાસ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. ફોરેસ્ટના ગોડાઉનમાં ઘાસ છે જેની સત્વરે વિતરણની વ્યવસ્થા થવી જોઈએ. ગામડામાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે ત્યાં પુનઃસ્થાપિત થવો જોઈએ. કચ્છના અબડાસા, નખત્રાણા અને લખપતમાં પણ હાલત ખરાબ છે. મોરબી અને કચ્છને જોડતો રસ્તો બંધ છે. ભરૂચ હાઈવે પર લોકો ફસાયેલા છે.
વરસાદી પાણીના નિકાલના કામોના નામે ખૂબ ભ્રષ્ટાચાર થયો છે, માટે લોકોને શહેર અને નગરમાં મુશ્કેલી પડી રહી છે. ખેડૂતને વિશેષ સહાયની જરૂર છે. નાના ધંધા રોજગાર કરનારા બરબાદ થયા છે. આશા રાખું છું આપ શ્રી ગુજરાતી હોવાના નાતે ઉદાર રીતે બચાવ, રાહત અને પુનઃવસન માટે મદદ કરશો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હોવાના નાતે શક્તિસિંહ ગોહિલે પત્ર લખ્યો છે. એ પત્ર પછી રાજનીતિ થાય છે કે સિસ્ટમમાં કોઈ ફરક પડે છે ખબર નથી. મોટાભાગની સંસ્થાઓ કોઈને કોઈ રાહત બચાવના કામો કરી રહી છે, પણ એ કામો કરવા પડે એ અવસ્થામાં આપણે કેમ પહોંચીએ છીએ એનો જવાબ નથી. પ્રશ્નો બહુ જ બધા છે. એ આકરામાં આકરા સવાલો પૂછવા છતાં કોઈ ફરક કેમ નથી પડતો? એ ભ્રષ્ટાચારનું કોઈ નિરાકરણ કેમ નથી? એ પ્રશ્નનો જવાબ શોધવાની કોશિશ કરીએ તો મને મારી જ એક ટીવી ચેનલની જૂની ડિબેટ યાદ આવે, જેમાં અમદાવાદમાં અતિશય પાણી ભરાવાની ચર્ચા થઈ રહી હતી ખાસા વર્ષો પહેલાં. અને એ વખતે સત્તા પક્ષના કોર્પોરેશનમાં બેસેલા ભારતીય જનતા પાર્ટીના નેતાને પ્રશ્ન કર્યો તો એમણે જવાબ આપ્યો કે બેન, તમે ગમે તેટલી બૂમો પાડી લેશો, હમણાં ચૂંટણી હોય અને ખાડામાં પડેલા અમદાવાદીને તમે આમ ઈવીએમ મશીન આપશો તો એક કમળનું બટન દબાવશે, કેમ કે એને અમારા પર ભરોસો છે. કોઈ પણ પક્ષ પર ભરોસો હોવો એ પક્ષની ખૂબ મોટી તાકાત છે. તમારા પર કોઈ આંધળો ભરોસો કરે ત્યારે તો એ તમારી સૌથી મોટી જવાબદારી બની જાય છે કે તમે એ માણસોને આંધળા સાબિત ન કરો. પ્રશ્ન ક્યાં થાય છે? સત્તા દરેક વખતે સરખામણીમાં પડે છે. એ સરખામણી કરીને એવું કહે છે કે ભાઈ અમે બહુ ખરાબ, પણ અમારા સિવાય તમારી પાસે કોઈ રસ્તો છે? શું તમને એવું લાગે છે કે અમારાથી કોઈ સારું છે અથવા અમારાથી કોઈ બેટર કરી શકે છે, એટલે અમારામાં લાખ ખામીઓ છે પણ અમે એમના કરતાં સારા છીએ અને એટલે અમને વોટ આપો? ઓછા ખરાબને જોઈને વોટ આપવાની, માંગવાની અને આ પ્રકારની વૃત્તિ જ્યાં સુધી નહીં બદલાય, જનતા તરફથી પણ નહીં બદલાય અને નેતા તરફથી પણ નહીં બદલાય, ત્યાં સુધી આ શાસન વ્યવસ્થામાં કોઈ ફરક નહીં પડે. કોઈ ગમે તે કહેતું હોય કે સરકાર બદલવાથી કોઈ ફરક નથી પડતો, વાત થોડા ઘણા અંશે સાચી છે કે આખા દેશના અનેક રાજ્યોમાં બધી જગ્યાએ અલગ અલગ સરકારો છે, અલગ અલગ પક્ષો રાજ કરી રહ્યા છે, અલગ અલગ અધિકારીઓ છે, અલગ અલગ સમાજ, સમુદાય, રાજ્યમાંથી આવતા માણસો છે, અલગ અલગ ધર્મના માણસો છે, અલગ અલગ જાતિઓના માણસો છે. પણ આ કરપ્શન છે ને બધાની વચ્ચેનું એક કોમન ફેક્ટર છે કે બધાને એક તાંતણે શું છે, એ કઈ વ્યવસ્થા છે જે જોડે છે? તો એક તાંતણે જોડે એ તો નૈતિકતા અને પ્રામાણિકતા હોવી જોઈએ, પણ કમનસીબે એ ચોપડીઓમાં છે. એક તાંતણે એમને જોડે છે એ વ્યવસ્થા જે આપણને બધાને ડૂબાડી રહી છે. અને આમને આમ શહેરો ડૂબવા માંડે અને છતાંય તમને કોઈ ફરક ન પડે તો સમજવાનું કે તમે એમનામાંના જ એક છો. તમે પેદા કરેલા એ નેતાઓ છે. તમે પેદા કર્યા છે એમને કે જેમની અંદર નૈતિકતાનો નય નથી. તમે એમને પેદા કર્યા છે કે જે પ્રામાણિકતાને ભાષણો સમજે છે. તમે એ નાગરિકો છો કે જે આવા નેતાઓને પેદા કરી રહ્યા છો જે બહુ સરળતાથી કહે છે અમને ભરોસો છે કે ઈવીએમમાં કમળના ફૂલ પર બટન દબાવશે. તમારો ભરોસો ચૂંટણી અને ચૂંટણીની વ્યવસ્થાઓના મુદ્દાઓ અલગ વાત છે. તમે એ તો જુઓ કે માણસો મરી રહ્યા છે. એક 30 વર્ષનો છોકરો ચાની લારી ચલાવતો માણસ સપનું લઈને સવારે નીકળે ને બ્રિજમાં ડૂબી જાય, એ અંડરપાસમાં પાણી કોના પ્રતાપે ભરાય છે? તમે મોંઘા સરસ ટીપીઓ પડે, એ ટીપીઓમાં કરોડો રૂપિયાના લોકો મકાનો લે અને પછી તમને યાદ આવે બધું બની ગયા પછી કાંઈ હાય લો પાઇપલાઇન નાખવાની તો રહી ગઈ, એટલે ગટરના ઢાંકણા ખોલવા માટે તમે પાછો રસ્તો તોડો. બધું થઈ જાય, રિપેર કરો, પછી યાદ આવે અચ્છા પેલી ગેસ લાઈન રહી ગઈ છે, પછી યાદ આવે કે પેલું જીઓનું લાઈન નાખવાની છે એ રહી ગઈ છે, અદાણીની ગેસ પાઇપ લઈ રહી, બધું ચાલતું જ રહે. એ રસ્તા ખોદાતા જ રહે, પૈસા ખર્ચાતા જ રહે, અને એ ખર્ચાયેલા પૈસા પછી પણ માણસ જતો હોય, ભૂવો પડે ને એની ગાડી ત્યાં દમ થાય. શું કામ આવું થાય? દરેક વખતે અમદાવાદીઓને કેમ એવું લાગે છે કે કોઈ ગગનયાનમાં બેસ્યા વગર સ્પેસમાં જઈ આવે છે? એમને શું કામ એવું લાગે છે કે ચંદ્રયાન 3 તો એમણે ત્યાં ક્રેટર્સ ને બધું તો પછી જોયું, એ ક્રેટર્સ તો અમદાવાદના રસ્તા પર જોઈ રહ્યા છે કે ભમ કરીને ખાડામાં પડી જાય છે. તો આ ખાડામાં પડતું જે તંત્ર છે એને સુધારવાની જરૂર છે. અને જો નથી સુધરતું તો એને સુધારવાની જરૂર છે કે તમારી આ ટકાવારી બંધ કરો, તમારા આ 2 નંબરના ધંધા બંધ કરો. ને જ્યાં સુધી તમે બંધ નથી કરતા ત્યાં સુધી નાગરિકો આ હાલતમાં છે. આ દેશમાં દરેક વ્યવસ્થાને સુધારી શકવાની તાકાત માત્ર ને માત્ર નાગરિકોમાં છે. એ નાગરિકો જ્યાં સુધી ઘેંટા છે ત્યાં સુધી કોઈ ફરક પડવાનો નથી. અને એટલે જ આટલું બોલાય, આટલું બોલવાનો ઉદ્દેશ્ય શું? દરેક વખતે એકને એક પ્રકારની તસવીરો જોયા પછી પણ બૂમો પાડવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે તમે નહીં બદલાવ તો એ બદલાઈ જશે, એમાં કોઈ દમ નથી. એટલે આ વાતો છે એ નેતાઓ અને અધિકારીઓ માટે છે જ નહીં, આ વાતો તમારા માટે છે. એમને તો એવું કહી શકીએ છીએ કે ઢાંકણીમાં પાણી મોકલીએ, તમને શું કહેવાના
કેટલી ઢાંકણીઓ મોકલવાના? અને એટલે જ એ તમે અને અમે અને એ બધાથી થતું શબ્દ ભેગો થઈને બનતો શબ્દ આપણે આ દેશના નાગરિકો, વી ધી પીપલ ઓફ ઇન્ડિયા. સંવિધાન માત્ર પુસ્તક રહી જાય અને બંધારણની કોઈ જ વાતો ના આપણે હક યાદ રાખીએ ને આપણે ફરજ યાદ રાખીએ ને હક તો તોય યાદ કરી લઈએ. આપણી કોઈ પણ એવી જાતિ કે ધર્મની વાતો આવે તો સંવેદનશીલ બની જઈએ. આમ સહેજ કોઈ અડવું એ ન જોઈએ એ વાતને. તરત જ આપણી અંદર એ ઉકળાટ પેદા થઈ જાય ને આપણે બધા પ્રોટેસ્ટ કરવા માંડીએ, આંદોલનો ભેગા કરવા માંડીએ, માણસો ભેગા કરી દઈએ. યાર માણસો મરે છે, હાઈવે તૂટે છે, રસ્તાઓ ધોવાય છે, ત્યારે ક્યાં જાય છે તમારી એકતા? ત્યારે કેમ એ તાકાત નથી નીકળતી? ત્યારે કેમ તમારાથી કોઈને બીક નથી લાગતી? છે કોઈની તાકાત તમારી જાતિ વિશે કંઈ વાત કરવાની? ત્યારે તો બધાને ખબર છે કોઈ નહીં બોલે. આરક્ષણ પર વાત કરતી વખતે બધાને બીક લાગી જશે, બધાની તાકાત દેખાઈ જશે. હજારો માણસ દરરોજ આ રીતે કરપ્શનમાં મરી રહ્યા છે. આ દેશને સૌથી પહેલાં પ્રાથમિકતાથી લડવાની જરૂર આ કરપ્શન સામે છે. બાકીના બધા મુદ્દાઓ તો ગૌણ છે. સારું શું થઈ રહ્યું છે એની તસવીરો પણ છે. એવું નથી કે બધી જગ્યાએ પુલ તૂટી રહ્યા છે કે બધા બહુ જ ખરાબ કરી રહ્યા છે. આર્મી, NDRF, SDRF, કોસ્ટગાર્ડ, એરફોર્સ, બધી જ એજન્સીઝ, ઇવન વહીવટી તંત્ર, જિલ્લાના કલેક્ટરો ભેગા થઈને બધું જ કરવાની કોશિશ કરી રહ્યા છે જે ખરાબ સમયમાં થવું જોઈએ. એક તસવીર એ પણ સામે આવી છે જે રેસ્ક્યુની તસવીર છે. એક જગ્યાએ ખૂબ પાણી ભરાયું. વડોદરાના ડેસરના કીર્તનભાઈ ગરાસિયા મહીસાગરના કાંઠે ફસાઈ ગયા. છેલ્લા 30 કલાકથી એ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. રેસ્ક્યુની કોઈ જ સંભાવનાઓ દૂર દૂર સુધી નહોતી દેખાતી અને ત્યારે જ આકાશમાંથી જેમ દેવદૂત આવતા હોય એ રીતે એરફોર્સનું વિમાન ત્યાં પહોંચ્યું અને પછી એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. હેલિકોપ્ટરથી એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. એ તસવીર જે સામે આવી છે ડેસરની એ જોઈએ. માણસ દેખાવ છે કાં તો જે બી સ્થિતિમાં હશે એમને ખબર પડશે ત્યાંથી પછી એ કરશે. એ ત્યાં એક્ઝેક્ટ લોકેશન ઉપર જ જાય છે પેલો. હા એ સિવાય અનેક જગ્યાએ કોસ્ટગાર્ડ સૂચના આપી આપીને માછીમારોને પાછા બોલાવી રહી છે. NDRF, SDRFના જવાનો અદ્ભુત રીતે કામ કરી રહ્યા છે. ગુજરાત પોલીસના જવાનો પોતાની સુરક્ષાની અને પોતાના કમ્ફર્ટ ઝોનની કે પોતાના પગારની કોઈ ચિંતા કર્યા વગર એ સામાન્ય નાગરિકોની મદદે આવી રહ્યા છે, વારે આવી રહ્યા છે. એમને ભય સ્થાનો પર જતા રોકી રહ્યા છે. કોઈને કોઈ રીતે મદદ કરવાની કોશિશ થઈ રહી છે. જિલ્લા કલેક્ટરોએ જેમ કે રાજકોટ છે તો મેં રાજકોટની એક તસવીર જોઈ, પછી વડોદરાની પણ જોઈ કે જ્યાં જિલ્લા પ્રશાસન તરફથી એ વ્યવસ્થા કરવામાં આવી કે સૌરાષ્ટ્રમાં મેળાનો સમય હતો એટલે ખાલી રસ્તા નથી ધોવાયા, લોકોનો મેળાનો ઉત્સાહ પણ ધોવાયો છે. લોકમેળો એ સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ છે ને એના વગર સૌરાષ્ટ્ર અધૂરું છે. પણ આ વખતે 7મ 8મના મેળામાં એ લોકો માલી નથી શક્યા અને એટલે જ મેળામાં જે સ્ટોલ હતા તો એ સ્ટોલવાળાને પૈસા પાછા મળે એ પ્રકારની વ્યવસ્થા પણ રાજકોટના ધારાસભ્ય છે ઉદય કાનગડ એમણે કરી એવી વાત સામે આવી છે કે એમણે પણ મધ્યસ્થી કરીને એ લોકોને પૈસા પાછા મળે એની વ્યવસ્થા કરી. તો મેળામાં કામ કરવા માટે આવેલા માણસોની રહેવા જમવાની વ્યવસ્થા પણ જિલ્લાના પ્રશાસન દ્વારા, રાજકોટ શહેરના પ્રશાસન દ્વારા કરવામાં આવી. તો એવી તસવીરો પણ છે કે જે ખૂબ સુંદર છે. આપણો હજી પણ માનવતામાં ભરોસો મૂકે, એ વિશ્વાસ મૂકે એવી છે અને જે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી સામે આવી છે. સૌથી મોટી વાત કે વીજ કંપનીઓએ ખૂબ સરસ કામ કર્યું છે. અપવાદો છે, આજે પણ એવી સમસ્યા છે કે ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં આપણને એવું જ લાગતું હોય કે પવન આવે ને પેલી ઝાડની ડાળખી સહેજ હલી જાય તો લાઇટ આપણે જવા દઈએ. એ પ્રકારની માનસિકતા સાથે બેઠા હોય, સવારથી સાંજ સુધી લાઇટ ન હોય એવી તસવીરો પણ સામે આવે છે. પણ એ બધાની વચ્ચે એવા ગામડા પણ હતા કે જ્યાં વરસાદના સમયમાં થોડા વર્ષો પહેલાં એટલે આજથી 10-15 વર્ષ પહેલાં સુધી કાં તો આખો મહિનો લાઇટ ન હોય એવી પરિસ્થિતિ પણ હતી. એમાંથી આપણે ખાસા બહાર આવ્યા છીએ. UGVCL, MGVCL, PGVCL મોટાભાગની જેટલી વીજ કંપનીઓ છે, સરકારી વીજ કંપની, એ બની શકે એટલું સારું કામ કરી રહી છે અને પોલીસ, NDRF, આર્મી, એરફોર્સ, નેવી એ બધાની સમયાંતરે પ્રશંસા થઈ જાય છે. એ વીજ કંપનીના કર્મચારીઓ કે જે વીજ પુરવઠો યંત્રવત અને પૂર્વવત કરવા માટે આટલા વરસાદની વચ્ચે પણ થાંભલાઓ પર ચડી ચડીને જે કામ કરે છે એ લોકો ઘણીવાર એમને જે મળવું જોઈએ શ્રેય અથવા પ્રશંસા એનાથી વંચિત રહી જાય છે. તો એ લોકોએ પણ ખૂબ સુંદર કામ કર્યું છે.
તો આ ચેક એન્ડ બેલેન્સના કારણે આપણે હજી પણ રાજ્ય તરીકે જળવાયેલા છીએ, આગળ વધી રહ્યા છીએ. અનેક માણસો છે કે જે આ રાજ્ય છે ઉદાહરણ તરીકે તો એને આગળ વધારવા માટે ધક્કો મારે છે, પણ એ કરપ્શન અને એવા કરપ્ટ માણસો છે જેના પેટ બહુ મોટા છે, એ રાજ્યને આમ પાછળ ધક્કો મારે છે. વચ્ચે કચડાતું બીજું કશું જ નથી. આ રાજ્યના નાગરિકનો શ્વાસ કચડાય છે. અને જ્યાં સુધી આપણે એ વાતની ગંભીરતા નહીં સમજીએ ત્યાં સુધી કોઈ વાતોમાં કોઈ ખાસ પરિવર્તન આવશે નહીં. એ સુખદ તસવીરો આપણી વચ્ચે આવે અને બીજું કે એ મદદ કરવાની જરૂર ન પડે, આપણે એ પ્રકારની વ્યવસ્થામાં પહોંચાડી શકીએ. કુદરત છે, સિસ્ટમ બહુ સ્ટ્રોંગ છે, તો મેં પહેલાં જ બતાવી દીધી. એટલે વરસાદ અતિશય ભારે છે અને અતિશય ભારે વરસાદ હોય ત્યારે હોનારતો થતી હોય છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય, બધું સ્વાભાવિક છે. પણ જે સ્વાભાવિક નથી એ છે કે ગયા વર્ષે બનેલો 2.5 કરોડનો રસ્તો તૂટી જાય. સ્વાભાવિક એ નથી કે વર્ષોથી ખરાબ રસ્તા જ હોય, સુધરે જ નહીં. એ બહુ જ સામાન્ય નથી એ કે જ્યારે તમારા શહેરોમાં ટાઉન પ્લાનિંગના નામે તમે મજાક કરીને જતા રહો. અને એટલે જ જે સ્વાભાવિક નથી એ તસવીરો પર સ્વાભાવિક રીતે પ્રશ્નો કરવા પડશે, એ ટકાવારી પર બોલવું પડશે. ને જો તમે નથી બોલતા તો એ સિસ્ટમના દોષી તમે પણ છો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર અમને ફોલો કરો. અમે એક્સ પર, ઇન્સ્ટા પર, બાકીના બધા સોશિયલ પ્લેટફોર્મ પર છીએ. અમારી એપ્લિકેશન પણ છે, તો એન્ડ્રોઈડ iOS બંનેમાં એપ્લિકેશન છે જમાવટની, તો આજે ડાઉનલોડ કરો. નમસ્કાર.